જૂનાગઢ પોલીસે ગુજરાત એજ્યુકેશન્સ નામની સંસ્થા ચલાવી સ્કોલરશીપ કૌભાંડ આચરનાર આરોપી દર્શન મેસવાણિયાની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે। પોલીસને તપાસ દરમિયાન આરોપીની ઓફિસમાંથી 400થી પણ વધુ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, 150થી પણ વધુ બેંક કિટ્સ અને 115 વીઆઈપી સિમ કાર્ડ મળી આવ્યા છે। વિદ્યાર્થીઓના ખાતામાં 44 દિવસમાં 2 વખત સ્કોલરશીપની લાખો રૂપિયાની રકમ જમા થઈ હોવાનું બહાર આવ્યું છે। હાલ પોલીસે 21 વિદ્યાર્થીઓના નિવેદન નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરી છે, જ્યારે ડીલર કરાયેલો ડેટા રિકવર કરવા માટે પણ આરોપીનો મોબાઈલ એફએસએલ અને સાયબર સેલમાં મોકલવામાં આવ્યો છે। પોલીસની તપાસ દરમિયાન આજે વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળ્યા છે। તે સાથે સાથે જીકાસ પોર્ટલમાં પણ એક માહિતી માંગવામાં આવેલી છે કે આ દર્શન મેસવાણિયાના લોગિનમાંથી અત્યાર સુધીમાં કેટલા ફોર્મ સબમિશન કરવામાં આવેલા છે એનો ઓનલાઈન ડેટા, સાથે સાથે ફીનો પેમેન્ટ બેંકમાં પણ આ ગુજરાત એજ્યુકેશન અને દર્શન મેસવાણિયા દ્વારા કેટલા એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવેલા છે અને તેમાં કેટલા ટ્રાન્ઝેક્શનો ક્યાં ક્યાં થયેલા છે। આ ઉપરાંત સમાજ કલ્યાણ વિભાગ પાસે પણ માહિતી માંગવામાં આવેલી છે કે શિક્ષણના જે સ્કોલરશીપ જે જમા થયેલી છે તેમાં ફીનો પેમેન્ટ બેંકમાં આ દર્શન મેસવાણિયા થ્રુ કેટલાની જમા થયેલી છે અને કેવી રીતે એમને સ્કોલરશીપ જમા કરેલી છે। વધુમાં આ આરોપી છે એ વિદ્યાર્થીઓને અલગ અલગ યુનિવર્સિટી અને કોલેજોમાં છે ઓનલાઈન ફોર્મ ભરી આપતો હતો અને ત્યાંથી મતલબ લાલચ આપી અને પરીક્ષા પાસ કરાવવાની છે એ